संचरे आपणुं चित्त प्रकाशित करे। અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે। શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે। જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે। ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ। તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે। રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની। વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે, ગુર્જરી વિશ્વરૂપને વરે। ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે। કુશળ નાટ્ય દિગ્દર્શક અને રંગમંચ કલાના અભ્યાસી શ્રી ભરતભાઈ દવે અંધાયુગ, ગાંધીયુગ અને આજ એ વિશે આજે વક્તવ્ય આપવાના છે। ભરતભાઈ એ રંગભૂમિના ક્ષેત્રે, દિગ્દર્શનના ક્ષેત્રે અને અભિનયના ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે। એમણે કેટલાક પુસ્તકો પણ લખ્યા અને એમના લેખન દ્વારા પણ એમની વાત સતત સમાજને, નાટ્ય રસિકોને અને કલા ચાહકોને મળતી રહી। મારી રંગયાત્રા એ એમનું એક સુંદર પુસ્તક છે। તો બીજી બાજુ વાસ્તવવાદી નાટકો, ભારતીય રંગભૂમિના સર્જકો, રંગ વિમર્શ, નાટ્ય સર્જન જેવા એમના પુસ્તકોએ એક ગુજરાતી નાટ્ય સાહિત્યમાં એક નવી દિશા ખોલી આપી છે અને એ બધા પુસ્તકોમાં એમની એક ઊંડી અવગાહન કરવાની દૃષ્ટિ એ સતત પ્રતીત થતી રહી છે। વિશ્વકોશને માટે આનંદની વાત એ છે કે 2018માં પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ એ ભરતભાઈને અર્પણ કરવામાં આવેલો। વિશ્વકોશને માટે એક વિશેષ વાત એ પણ ખરી કે આદરણીય ધીરુભાઈને હંમેશા ભરતભાઈ પ્રત્યે એક સ્નેહ હતો અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ જે નાટ્યકોશ કરતું હતું એને માટે સતત ભરતભાઈની મદદ અને માર્ગદર્શન અમે સૌ લેતા હતા। આજે એ કહેતા પણ આનંદ થાય છે કે ભરતભાઈ દ્વારા એક બૃહદ નાટ્યકોશ તૈયાર થઈ રહ્યો છે અને થોડા જ વખતમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા એનું 3 કે 4 ભાગમાં પ્રકાશન થશે। આવી પોતાના વિષયની ઊંડી સૂઝ ધરાવતી, ઘણી સક્રિય, વિચારશીલ અને એક વ્યાપક દર્શન ધરાવતી વ્યક્તિ આજે એમની વાત કરવાના છે આપણા સૌ સમક્ષ અને એ પણ આ વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે તેનો આનંદ પ્રગટ કરું છું અને ભરતભાઈને એમનું વક્તવ્ય આપવા માટે અનુરોધ કરું છું। મિત્રો, આપ સૌનું સ્વાગત। આટલી બધી ગરમીમાં અને કોરોના કાળમાં તમે બધા આવ્યા એટલે માટે આપ સૌનો આભાર। મિત્રો, આજનો દિવસ 27 માર્ચ એ વર્લ્ડ થિયેટર ડે છે, વિશ્વ રંગભૂમિ દિવસ। ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ એ દર વર્ષની 27મી માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવે છે અને આ વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીની સાથે સાથે એ દુનિયાના મોટા નાટ્યકારો, નાટ્ય કલાકારો એમાંથી કોઈ એકની પસંદગી કરીને એમની પાસે વિશ્વ રંગભૂમિ દિવસનો સંદેશ કહેવડાવે છે। આ વખતનો સંદેશ
પાકિસ્તાનના બહુ મોટા નાટ્યકાર, નાટ્ય દિગ્દર્શક, અભિનેતા શાહિદ નદીમ એણે સંદેશ આપ્યો છે. એ સંદેશ તો બહુ લાંબો છે, આપણે એમાં નહીં જઈએ. એ અજોકા થિયેટર્સ ચલાવે છે પાકિસ્તાનમાં. પણ એના સંદેશનો એક સારાંશ જો હું તમને કહું તો એટલો છે કે જેઓ રંગભૂમિને એક કલા માધ્યમ તરીકે અને સામાજિક રાજકીય ચેતના જગાડનાર માધ્યમ તરીકે ઓળખે છે, એવા કલાકારો માટે આજનો દિવસ એ ઉજવણીનો દિવસ છે. એવા કલાકારો અને નાટ્યકારો માટે આજનો દિવસ, જે વર્લ્ડ થિયેટર ડે, એવી તમામ સરકારો, રાજકારણીઓ અને માતબર સંસ્થાઓ, એ બધાને જગાડવાનો કે એમને ચેતવવાનો આજે દિવસ છે. ચેતવવાનો એ અર્થમાં કે તેઓ રંગભૂમિની તાકાતને ઓળખે, રાષ્ટ્ર અને પ્રજાનું ચારિત્ર ઘડવામાં રંગભૂમિ કેટલી સશક્ત ભૂમિકા ભજવી શકે એમ છે એ હકીકતને સ્વીકાર કરે. હું તમને આ રંગભૂમિની હકીકતનો સ્વીકાર કરે એમ એટલા માટે કહું છું કે આજે દુનિયામાં અનેક પ્રકારની વિકટ પરિસ્થિતિ છે. લોકતાંત્રિક મૂલ્યો આપણા વણસી રહ્યા છે, ચારે તરફ યુદ્ધની પરિસ્થિતિ છે, દરેક દેશો સશસ્ત્રીકરણમાં પડ્યા છે, આપણું પર્યાવરણ નાશ પામી રહ્યું છે. આવા સંજોગોમાં રંગભૂમિ કંઈ કામ કરી શકે ખરી? જે લોકો એમ કહે છે કે પોલિટિક્સ મારો વિષય નથી, પોલિટિક્સ મારું ક્ષેત્ર નથી, એવી વ્યક્તિઓને હું એમ સમજાવું કે દર બે કે 5 વર્ષે તમે કોઈને મત આપો છો ત્યારે તમે રાજકીય વિમર્શ સાથે કોઈ પણ રીતે અનિવાર્યપણે જોડાઓ છો. દરેકનો મત એક પ્રકારનું પોલિટિકલ સ્ટેટમેન્ટ છે. તમે એમ ન કહી શકો કે મને રાજકારણમાં રસ નથી. મારી આજુબાજુ વણસતી જતી પરિસ્થિતિ, મારી આજુબાજુ આકાર લઈ રહેલા અનિષ્ટો, એ બધા પ્રત્યે હું જો બેપરવા રહું, રોજબરોજના રાજકીય પ્રવાહોથી હું ઉદાસીન રહું, તો આવી વ્યક્તિ માટે આપણા સાહિત્યકાર દર્શકે એવું કહેલું કે મારું રાજકારણ બગડેલું હોય અને છતાંય મારું શિક્ષણ સુધરે, મારો સમાજ સુધરે, મારો નાગરિક સુધરે, એનાથી મોટો કોઈ ભ્રમ હોઈ શકે નહીં. એક બીજા શબ્દોમાં હું કહું તો આપણે કલાકારો કે સર્જકો વાળ્યા કરીએ અને રાજ્ય કચરો ફેંક્યા કરે તો સમાજ પરિવર્તન ક્યારેય ન થાય. માન્યું કે તમે રાજકીય નથી, તમે સત્તાના રાજકારણમાં તમે રસ નથી ધરાવતા, પણ તમે એક નાટ્યકાર છો, સર્જક છો, કલાકાર છો, અભિનેતા છો. તમારી સમાજ સાથેની ગાઢ નિસ્બત છે, એટલે તમે તમારા માધ્યમ દ્વારા એનો પ્રતિભાવ આપી જ શકો. અંધાયુગ એ આ પ્રકારનો એક કલાત્મક પ્રતિભાવ છે. 1947, 1952 એ કાળમાં જે કંઈ દેશમાં જે ઘટનાઓ બની, એ ઘટનાઓનો ધર્મવીર ભારતીએ આપેલો પ્રતિભાવ, એનું નામ કાવ્ય નાટક અંધાયુગ. મારી દ્રષ્ટિએ અંધાયુગ વાત કરે છે મહાભારતની, ભારતની અને બંનેમાં આવી ગયેલા યોગી અને યોગેશ્વરની. મહાભારત પ્રાચીન છે, ભારત વર્તમાન છે, તો એના યોગી અને યોગેશ્વરનો જે ઉલ્લેખ કરું છું એ કાલાતીત છે. આમ જુઓ તો પ્રાચીન જુઓ કે અર્વાચીન, મહાભારતનું ભારત કે આજનું ભારત, એ બંને અંધાયુગ જ છે. પણ એ બંને યુગમાં, એટલે કે 1947માં આઝાદી મળી ત્યારે કે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું ત્યારે, બંને વખતે એ અંધાર યુગને ઉજાડનારા જ્યોતિર્ધરો ઉપસ્થિત હતા. અંધાયુગ લખાયું 1955માં, એટલે 1947માં આપણને આઝાદી મળી એ પછીના 7 વર્ષે એક નવું રાષ્ટ્ર, આઝાદ રાષ્ટ્ર, નવું રાષ્ટ્ર એની પ્રસવ પીડા ભોગવીને બહાર આવ્યું. ભારતીય ઉપખંડના 2 ટુકડા થયા. સદીઓથી એક સાથે હળી મળીને રહેતી 2 કોમમાંથી એક કોમને અચાનક એવું લાગ્યું કે આપણે અલગ રાષ્ટ્ર છીએ. દેશના ઘણા બધા ડાયા લોકોએ સમાધાન કરવાના અનેક પ્રયત્નો કર્યા, પણ પ્રયત્નપૂર્વક જગાડવામાં આવેલી અલગાવવાદી માનસિકતાને આપણે શમાવી ન શક્યા. અંતે દેશના ભાગલા પડ્યા.
ભાગલાઓથી વિચલિત થયેલી પ્રજાની વચ્ચે બે કોમ વચ્ચે ભયાનક હિંસા ફાટી નીકળી. વેર લેવાની અદમ્ય લાલસા એકબીજા પ્રત્યે. જે મહાભારતમાં બે પિતરાઈ એકબીજાની સાથે લડે છે, પાંડવ અને કૌરવના સંતાનો, એમ અહીંયા ભારતમાં સદીઓથી સાથે રહેતી બે કોમ, પડખે પડખે રહેતી, હળીમળીને રહેતી, એકબીજાની લોહી તરસી દુશ્મન થઈ જાય છે. અંતે આપણને આઝાદી મળી, પણ ભારતે એની ખતરનાક કિંમત ચૂકવી. એક માધવ ગોડબોલેનું પુસ્તક છે, હોલોકોસ્ટ ઓફ પાર્ટીશન. એમાં એણે કહ્યું છે કે પાર્ટીશનની અંદર 15 થી 20 લાખ લોકો માર્યા ગયા અને 1.5 થી 2 કરોડ લોકો વિસ્થાપિત થયા. આવી એપિક લેવલની ટ્રેજેડી એ વખતે થઈ. આમ તો અંધાયુગ એ મહાભારતની કથા કહેતું, મહાભારતની કરતાં એમ કહીએ કે કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયા પછીની કથા કહેતું નાટક, કાવ્ય નાટક. પણ મહાભારતના કથાનકનો ઉપયોગ ધર્મવીર ભારતીએ એક રૂપક કે મેટાફર તરીકે કર્યો છે. આ સંદર્ભમાં તમે જુઓ તો અંધાયુગ એ આધુનિક ભારતનું સર્વપ્રથમ મૌલિક અને પ્રાસંગિક નાટક છે. અંધાયુગ અને ભારતના ભાગલા, આ બંને પરિપ્રેક્ષમાં વિચારતા લેખકને એવું લાગે છે, ધર્મવીર ભારતીને, કે આ મહાસંહારથી દેશનો પ્રત્યેક નાગરિક આંધળો, દિશાશૂન્ય, મતિભ્રષ્ટ થઈ ગયો. પારાવાર હિંસા થઈ. આ પ્રાચીન પવિત્ર ધરતી અભિશપ્ત થઈ ગઈ. આ ઘેરા મનોમંથનમાંથી લેખક આ કૃતિનું સર્જન કર્યા વગર રહી ન શક્યા. અંધાયુગના આરંભમાં ધર્મવીર ભારતીયની પ્રસ્તાવનામાં લખે છે કે આવી દર્દનાક ભૂમિકા ઉપર આવી સાચી સાહિત્ય કૃતિ રચવી બહુ પીડાદાયી હોય છે. તમને ભારતીના જ શબ્દોમાં કહું તો, એક નશા હોતા है अंधार के गरजते महासागर की चुनौती का स्वीकार करने का, अपने सारे को खतरों में डालकर आस्था के, प्रकाश के, सत्य के, मर्यादा के कुछ कणों को बटोर कर, बचा कर यहाँ तक धरातल तक ले आने का. ભારેખમ ટ્રેજેડીમાંથી રડીને બેસી રહેવાને બદલે આ લેખક એ ચુનૌતીનો, એ પડકારનો સ્વીકાર કરી લે છે. આ લક્ષ્ય કયું છે? ધર્મવીર ભારતીની સામે લક્ષ્ય આ એપિક ટ્રેજેડીમાંથી ઉઠતા સત્યને, એ દિવ્યતાના અંશોને, કે એમાંથી નીકળતા પ્રકાશના કણોને પકડવાનું. કુરુક્ષેત્રના યુદ્ધ પછીની ઘટનાઓ, પાત્રો, એમની ભાવનાઓ, એના પર આ નાટક રચાયેલું છે. તમે ભાગલાની ઘટનાઓ અને કુરુક્ષેત્રની ઘટના, એ બંનેને તમે સમાંતર રીતે જુઓ, તમને ઘણું બધું મળતા પણ દેખાશે. એટલે હું જ્યારે અંધાયુગના સંવાદો પણ જ્યારે અહીંયા તમારી સામે એનું પઠન કરું, ત્યારે બરાબર તમે એ ભૂમિકા તમારા મગજમાં રાખજો કે આ વાક્યો કેટલા બેસે છે એની સાથે. પહેલા જ અંકમાં એનું કથાગાયન તમે સાંભળો. टुकड़े टुकड़े हो बिखर चुकी मर्यादा, उसको दोनों ही पक्षों ने तोड़ा है. पांडव ने कुछ कम, कौरव ने कुछ ज्यादा. ये रक्तपात अब कब समाप्त होना है? ये अजब युद्ध है, नहीं किसी की भी जय, दोनों पक्षों को खोना ही खोना है. अंधों से शोभित था युग का सिंहासन, दोनों ही पक्षों में विवेक ही हारा, दोनों ही पक्षों में जीता अंधापन. अधिकारों का अंधापन जीत गया. जो कुछ सुंदर था, शुभ था, कोमलतम था, वो हार गया. द्वापर युग बीत गया. મિત્રો, અંધાયુગ અને ભાગલાનો પ્રભાવ તમે જો જુઓ, એ ઇતિહાસ તમે વાંચો કે કુરુક્ષેત્રના યુદ્ધ પછીની ઘટનાઓ વાંચો, દરેકના ચિત્તમાં એક નૈતિક દબાણ એક ઊભું થાય છે. તમને એમ થાય છે કે તમારી આજુબાજુ આકાર લઈ રહેલા અનિષ્ટની અંદર તમારી સીધી ભાગીદારી છે. તમે એને ચૂપચાપ નિષ્ક્રિય રીતે તમે જોઈ શકો નહીં. જેને મહાશ્વેતા દેવી કહે છે સાયલેન્સ ઇન કોમ્પ્લિસિટી. ચૂપ રહેવું એ કાવતરામાં સામેલ હોવા બરાબર છે. દરેક નાગરિક
તમે સીધી રીતે જવાબદાર હો કે ન હો, પણ તમે જ્યારે ચૂપ રહો છો, નિષ્ક્રિય રહો છો આજુબાજુ થઈ રહેલા અન્યાયો સામે, તમે એ પાપની જવાબદારીમાંથી છટકી શકતા નથી. અંધાયુગમાં એના પાત્રો, એમના સંબંધો, વેરઝેર, એકબેકને પછાડવાની વૃત્તિ, અપમાનિત કે હળધૂત કરવાની ખેવના વગેરે તમે ભારતના વિભાજન કાળની ઘટનાઓ, એના પાત્રાઓ એ બધા સાથે તમે એને સાંકળી શકો. દુર્યોધન, દુશાસન, શકુની રૂપી જે કંઈ સત્તાલોભ, છળ કપટ, દ્વેષ, તિરસ્કાર, ભીતરની હિંસા, એ બધું જે ભરેલું છે એ બધું પ્રગટ થાય છે. આ બધાથી ધર્મવીર ભારતી રીબાયા, પીડાયા, મનમાં તુમુલ યુદ્ધ ચાલ્યું. આટલી બધી હિંસા અને આટલી બધી કરપીણ ક્રૂરતા શા માટે? લગભગ 35-37 વર્ષ, આમ તમે જુઓ સાઉથ આફ્રિકાના વર્ષો તમે ગાંધીજીના કાર્ય સાથે ઉમેરો તો 50 વર્ષ ગાંધીએ કામ કર્યું. ધર્મવીર ભારતી એના મનમાં પૂછે છે કે ક્યાં ગયા ગાંધી, ક્યાં ગયા એના સત્યના, અહિંસાના એના આદર્શો, ક્યાં ગઈ ગાંધી પાછળ ભક્તિભાવથી દોડતી કરોડોની ભારતીય પ્રજા, ક્યાં ગયો ગાંધી યુગનો પ્રભાવ, ક્યાં ગયા એ સંત મહાત્માઓ અને પૈગંબરોના ઉપદેશો, ક્યાં કોની ચૂક થઈ ગઈ કે આટલો બધો સંહાર થયો? અંધાયુગમાં ગાંધારી ધૃતરાષ્ટ્રની હાજરીમાં વિદુરને આ વાત કરે છે. गांधारी बोले छे, धर्म, नीति, मर्यादा ये सब है केवल आडंबर मात्र. मैंने बार बार देखा था निर्णय के क्षण में विवेक और मर्यादा व्यर्थ सिद्ध आए हैं सदा. कारण शू? अंधा पशु वही वास करता है, स्वामी जो हमारे विवेक का. अपना विवेक ऊपर ये अंधो पशु चढ़ी बेसे छे ने अपना विवेकने घायल કરી દે છે, નિષ્ક્રિય કરી દે છે. સારામાં સારો માણસ હોય કે કનિષ્ઠમાં કનિષ્ઠ માણસ હોય, એ જાણે છે કે એ ખોટું કામ કરી રહ્યો છે અને એટલે જ આપણે ખોટા કામને સંતાડવું પડે છે. આપણે કોઈને કોઈ રીતે પ્રયત્ન કરીને આપણે કરેલું ખોટું કામ ખુલ્લું ન પડી જાય, લોકોને ખબર ન પડી જાય, એના આપણે પ્રયત્નો કરીએ. આપણે સતત ભયભીત રહીએ છીએ કે કોઈને ખબર ન પડે. આપણી સિદ્ધિઓ ગાય વગાડીને કહીએ છીએ, જાહેરમાં ઢોલ નગારા વગાડીએ છીએ આપણે, પણ આપણા દુષ્કૃત્યો કે આપણે કોઈ કરેલા ખોટા કામો એ આપણે ઈચ્છતા નથી કે લોકોને ખબર પડે. વિદુર કહે છે, ભય है तो ज्ञान है अधूरा अभी. प्रभु ने कहा था ये ज्ञान जो समर्पित नहीं है अधूरा है. मनोबुद्धि तुम अर्पित कर दो मुझे, भय से मुक्त होकर तुम मुझे ही प्राप्त करोगे. ટોલ્સ્ટોય પણ કિંગડમ ઇઝ ઇન માય હાર્ટ એવું કંઈક એનું પુસ્તક જે છે, ધ ગોડ ઇઝ ઇન ધ કિંગડમ, એમાં ટોલ્સ્ટોય કહે છે કે ધર્મ અધર્મ, ઇષ્ટ અનિષ્ટ, સત અસત, આ કહેનારો ચોકીદાર તમારી ભીતર બેઠેલો જ છે, તમારે લાવવાનો નથી ક્યાંયથી, જે તમને સતત ચેતવે છે કે તમે ખોટું કરો છો. મહાભારતની ભાષામાં કહીએ તો તમારી અંદર સારથી બેઠો છે, જે લગામ પકડી રાખે છે. તમે જેવા રસ્તો ચાતરો, ચીલો ચાતરો કે તરત એ લગામ ખેંચે છે, પણ આપણી ભીતર એટલો બધો સ્વાર્થ અને અહંકાર છે, એ લગામને આપણે ધ્યાન નથી આપતા. અને જ્યારે અકસ્માત થાય ત્યારે આપણે ભયંકર રોકકળ કરીએ છીએ એ જ ઈશ્વરના નામે. આ જ વાત વિદુર યાદ અપાવે છે. વિદુર કહે છે કે જો આપણે ચેતવણીઓ સમયસર ધ્યાન ધરી હોત તો આ કુરુક્ષેત્રનો સંહાર રોકી શકાયો હોત. તમે વિચારો મિત્રો કે વિશ્વયુદ્ધ રોકવામાં કેટલા બધા પ્રયત્નો થયા હતા. સામે એમ પણ કહી શકાય કે હિટલરે જ્યારે ઓસ્ટ્રિયા જીતી લીધું, જેકોસ્લોવેકિયાનું સુડેટનલેન્ડ જીતી લીધું, ફ્રાન્સનું રાઇનલેન્ડ જીતી લીધો, અને છેલ્લે જ્યારે પોલેન્ડ પર જ્યારે હુમલો કર્યો ત્યારે છેક બ્રિટન
અંદર ચિત્રમાં આવ્યું. તમે જો વિલિયમ શીરરનું પુસ્તક વાંચો, રાઇઝ એન્ડ ફોલ ઓફ થર્ડ રીખ, તો તમને અંદરથી તમે ભયંકર વિચલિત થઈ જાઓ કે આ કેવી દુનિયા છે. આજે 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા હિટલરે, તો એ દુનિયાનો કોઈ દેશ એ ક્યાંય બચાવવા નથી આવતો એને. અને સામે એ પણ તમે જુઓ કે વિશ્વયુદ્ધ જીતી ગયા પછી પણ આખું ઈસ્ટ બર્લિન રશિયાએ લઈ લીધું, ઈસ્ટર્ન યુરોપ આખું રશિયાએ લઈ લીધું. એટલે તમે લોકશાહીની રક્ષા કરી, પણ કઈ કિંમત પર રક્ષા કરી? એવી જ રીતે રાષ્ટ્રસંઘ યુનો હોવા છતાં આપણે જોઈએ છીએ કે ઈરાકમાં યુદ્ધ થયું, અફઘાનિસ્તાનમાં થયું, સિરિયામાં થયું, કોઈ રોકી શકતા નથી, ચૂપચાપ લોકો જોયા કરે છે. આપણે જાપાનનો વિનાશ જોયો. આપણે અણુશસ્ત્રની ચેતવણીઓ હોવા છતાં આપણે શસ્ત્રદોટ જોઈ અને હજુ પણ શસ્ત્રદોટ ચાલુ જ છે. આ જ વાત અંધાયુગમાં આ પછીના વિનાશનો વસવસો કરી રહેલા લોકોને સંબોધીને વિદુર કહે છે कि भीष्म ने कहा था, द्रोण ने कहा था, इस अंतपुर में आकर स्वयं कृष्ण ने कहा था, मर्यादा मत तोड़ो. तोड़ी हुई मर्यादा कुचले हुए अजगर सी गुंजलिका में कौरव वंश को लपेट कर सूखी लकड़ी सा तोड़ डालेगी. યાદ કરો, કુરુક્ષેત્રનું યુદ્ધ ન અટકાવી શક્યું. ગાંધી જેવા ગાંધી પણ ભારતના ભાગલાને કે એની હિંસાને રોકી ન શક્યા. કૃષ્ણએ તો કૌરવ સભામાં જઈને વિષ્ટિના પ્રયાસો કરેલા. અહીંયા તમે જુઓ તો ગાંધી, નહેરુ, પટેલ કેટલી બધી મંત્રણાઓ કરી. છેલ્લે એના સાથીઓએ ના પાડી તો પણ ગાંધી મલબાર હિલ પર મોહમ્મદ અલી જીણાને મળવા 1945માં કેટલી બધી વાર ગયા. લગભગ 14 થી 18 વાર એની મિટિંગ્સ થઈ. એટલી હદ સુધી કે જ્યારે કૌરવ સભામાં ભગવાન કૃષ્ણે એમ કહ્યું કે મને 5 ગામડા આપો, એનો પણ દુર્યોધને ઇનકાર કરી દીધો. અહીંયા ગાંધીએ કહ્યું મોહમ્મદ અલી જીણાને કે અમે તમને વડાપ્રધાન બનાવીએ, પણ આ ભાગલાનો આગ્રહ છોડી દો, બ્રિટનને અહીંથી નીકળી જવા દો, પછી આપણે બંને કોમો આપણે બેસીને આપણે આ વાતનો નિવેડો લાવીશું. પણ જીણાને તો અંગ્રેજોની હાજરીમાં જ એને ચુકાદો જોઈતો હતો. મિત્રો, કુરુક્ષેત્રની જે હિંસા જે છે એ ભાગલાની હિંસાની જેમ અનપેક્ષિત નહોતી. 3 જૂન 1947ના રોજ ગાંધીએ કહેલું, હું સૌને યાદ અપાવવાને મારું કર્તવ્ય સમજું છું કે ધર્મને આધારે કરાયેલા ભારત દેશના ભાગલા અભૂતપૂર્વ કોમી તંગદિલી અને હિંસા તરફ દોરી જશે. એટલી હદ સુધી મેં તમને જે માધવ ગોડબોલેના પુસ્તકની વાત કરી એમાં એણે એ પણ લખ્યું છે કે માઉન્ટ બેટનના મંત્રીઓ, એના બ્રિટિશ ગવર્નર્સ, એના ઇન્ટેલિજન્સ, એ બધા લોકોએ ચેતવણી આપેલી કે આ પ્રકારનું હત્યાકાંડ થઈ શકે છે, આવા કોમી હત્યાકાંડો થઈ શકે છે, પણ કોઈ માન્યું નહીં. કૃષ્ણ પહેલા કૌરવ કુળના વડીલોએ કહ્યું, ભીષ્મ, દ્રોણ, વિદુર બધાએ કહ્યું, પણ જ્યારે ખરેખર વિનાશ થયો ત્યારે શું થયું? ત્યારે કૌરવોને પોતે જ સાચા છે, પોતે શક્તિશાળી છે, એ અપરાજિત હોવાનો એનો જે ભ્રમ છે ને એ તૂટી ગયો અને એનો ભયંકર વસવસો એને પીડી રહ્યો. અંધાયુગમાં એક પાત્ર છે વૃદ્ધ યાચક, જે જ્યોતિષી પણ છે, પ્રોફેટ પણ છે અને અંતમાં કૃષ્ણનો વધ કરતો વ્યાધ પણ છે. એ એક બહુ સરસ વાત, એ ધરાતલની વાત, ફિલોસોફિક વાત કરે છે. मैंने कहा था उस दिन यह है अनिवार्य और वो है अनिवार्य, ये तो स्वयं होगा वो तो स्वयं होगा. आज इस पराजय की बेला में सिद्ध हुआ झूठी थी सारी अनिवार्यता भविष्य की. केवल कर्म सत्य है, निष्क्रियता नहीं. આ વાત હૃદય જડી લો. केवल कर्म सत्य है, निष्क्रियता नहीं. आचरण में ही मानव अस्तित्व की सार्थकता है. मानव जो करता है उसी समय उसी में निहित है भविष्य युग युग का. ટૂંકમાં તમે જે વાવો છો એ તમે લડો છો. કોઈ પ્રત્યે વેર ઝેર, નફરત, હિંસા,
સતત તિરસ્કાર એ માણસને ક્યાં દોરી જશે એની કલ્પના કરવી કંઈ બહુ અઘરી નથી. મિત્રો, ભારતનો ઇતિહાસ, આઝાદીનો ઇતિહાસ યાદ કરો. 1920-22માં ગાંધીજીએ ખિલાફતનું આંદોલન કરેલું. ત્યારે એનો આશય હિન્દુ મુસ્લિમને એક કરવાનો હતો, મુસ્લિમોને એમાં સામેલ કરવાનો હતો. એ વખતે હિન્દુ મુસ્લિમ એકતાની વાતને ગાંધી અને નહેરુ અને પટેલને એવું લાગેલું કે ગાંધીજી સ્વતંત્રતાના મુદ્દાને બાજુ પર મૂકીને વારે વારે અસ્પૃશ્યતા નિવારણ અને હિન્દુ મુસ્લિમ તરફ જતા રહે છે. પણ ગાંધીજી એની સાર્થકતા એ જાણતા હતા. મને આમાં એક બીજું યાદ આવે છે. નહેરુએ એની ઓટોબાયોગ્રાફીમાં એક જગ્યાએ લખ્યું છે કે એને પણ મોડી ખબર પડી ગાંધીની આખી બધી યોજનાઓ. એટલે એ કહે છે કે there is a difference between politicians and prophets. અમે પોલિટિશિયન છીએ, ગાંધી પ્રોફેટ છે. આ ફર્ક શું છે? પોલિટિશિયન છે એ પોતાના જ સત્તાકાળમાં, જીવનકાળમાં એણે વિચારેલી નીતિઓ, નિર્ણયો કે કાર્યોની સફળતા ઈચ્છે છે. અમારા કાળમાં જ એની સિદ્ધિ આવી જવી જોઈએ, નહીંતર અમે શેના રાજકારણી. પ્રોફેટ છે એ 200 વર્ષ, 400 વર્ષ, 1000 વર્ષનું જુએ છે. એટલે કોઈકને એમ લાગે કે ગાંધી નિષ્ફળ ગયા, આટલા ભાગલાની હિંસા થઈ વગેરે થયું, પણ ગાંધીજીનો જે અહિંસાનો પ્રયોગ જે છે એની તમે કલ્પના કરો કે માનવ જાતનો ઇતિહાસ હિંસાનો ઇતિહાસ છે. તમે 5000, 10,000 વર્ષનો માનવ ઇતિહાસ જુઓ તો હિંસાનો ઇતિહાસ છે. તમે કલ્પી શકો છો કે એ 10,000 વર્ષના હિંસાના ઇતિહાસને ગાંધીના 45 વર્ષ કે 50 વર્ષ એનો અહિંસાનો જે પ્રયોગ છે એ દુનિયાને પલટી શકે. અને છતાંય હું એમ કહું છું કે મૂન પર લેન્ડિંગ કરતી વખતે જ્યારે પહેલાં એ કહેલું નીલ આર્મસ્ટ્રોંગે કે 1 step of man will be the giant leap of mankind, તો હું અહીંયા એવું કહું છું કે ગાંધીજીનો 50 વર્ષનો જે અહિંસાનો પ્રયોગ છે એ જાયન્ટ લીપ છે. માનવ ઇતિહાસમાં એક વિરાટ કૂદકો છે કે જે તમને એના જીવનકાળમાં એ થયું નહીં. પણ એ એટલા માટે જ ગાંધીજીએ પોતાની દરેક વસ્તુને પોતાનો પ્રયોગ કહેલો. અંધા યુગમાં કુરુક્ષેત્રના યુદ્ધ પછીનું વર્ણન છે. હસ્તિનાપુર ખંડેર થઈ ગયું છે. કૌરવોના બધા યોદ્ધાઓ હણાઈ ગયા છે. સ્ત્રીઓ વિધવા થઈ છે, બાળકો અનાથ થયા છે, વડીલો નિસંતાન થયા છે. આખું હસ્તિનાપુર ભડકે બળી રહ્યું છે. મૃત્યુ વિનાશના તાંડવથી ત્રસ્ત કૌરવો હતાશ, પીડાયેલા, ભાંગેલા મનથી ભયાનક વિચલિત છે. બદલો કે પ્રતિહિંસાની આગમાં સળગી રહ્યા છે. અંધાયુગમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ વેદ વ્યાસે સર્જેલા પુત્રમોહ, અંધાપો, ટૂંકી દ્રષ્ટિ અને મૂઢમતીના પ્રતીકો છે. એક કુદરતી આંધળા છે, બીજાએ જાતે પટ્ટી બાંધી લીધી છે. ઉઘાડું સત્ય એ જોઈ શકતા નથી. કૃષ્ણ જેવા પરમ યોગી કે પરમેશ્વર એમને જગાડે છે તો પણ એ જાગવા તૈયાર નથી, કારણ કે પુત્ર મોહ, પુત્ર આસક્તિ નડે છે. અંધાયુગનું કેન્દ્રીય પાત્ર છે અશ્વત્થામા. અશ્વત્થામા જે છે એ હારેલા, પીડાયેલા, ભોગ બનેલાઓનું પ્રતીક છે. એ પોતાના દુર્ભાગ્યનો સઘળો દોષ સામેના પક્ષે આપે છે. એની પ્રકૃતિ આત્મસંશોધનની નથી, આત્મવિશ્લેષણની નથી. એ ફક્ત પ્રત્યાઘાતી છે, રિએક્શનરી છે. માત્ર વેર અને તિરસ્કારની આગમાં એ સળગે છે. તમે યાદ કરો, ભાગલા વખતે પણ બંને પક્ષે, બંને કોમમાં એ જ લાગેલું. શું અમે કાયર છીએ? અમે નપુંસક છીએ? અમારામાં વીરતા મરી પરવારી છે? આંખ સામે પિતા, પુત્ર, પત્નીની હત્યા કોણ જોઈ શકે? અશ્વત્થામા જુઓ, આ જ સૂર કાઢે છે. જ્યારે એના પિતા દ્રોણના મૃત્યુથી એ જ્યારે દુઃખી થઈ જાય છે ત્યારે એ કહે છે, भूल नहीं पाता हूं कैसे सुनकर युधिष्ठिर की घोषणा कि अश्वत्थामा मारा गया, शस्त्र रख दिए थे गुरु द्रोण ने रणभूमि में, पाकर निहत्था उन्हें पापी धृष्टद्युम्न ने अस्त्रों से खंड खंड कर डाला. भूल नहीं पाता हूं मेरे अपराजेय पिता को. उस दिन से मेरे अंदर जो भी कुछ शुभ था, कोमलतम था,
उसकी भ्रूण हत्या युधिष्ठिर के अर्ध सत्य ने कर दी। उस दिन से मैं हूं पशु मात्र, अंध बर्बर पशु। वर्तमान में जिसके मैं हूं और मेरी प्रतिहिंसा है। जीवित रहूंगा मैं, पहले ही मेरे पक्ष में है निर्धारित भविष्य अगर, तो वो तटस्थ है। शत्रु है अगर, वो तटस्थ है। પેલા બુશના શબ્દો છે, આઈધર યુ આર અસ ઓર યુ આર અગેન્સ્ટ અસ। शत्रु है अगर, वो तटस्थ है। वध, केवल वध मेरा धर्म है। અશ્વત્થામા પણ કૃષ્ણને દોષ દે છે, એને ભયંકર રીતે ભગોવે છે। યાદ કરો ગાંધીને કેટલી ઓછી ગાળો પડી છે આઝાદી પછી। આજની યુવા પેઢી તો આપણા દેશના તમામ અનિષ્ટો માટે ગાંધીને દોષ દે છે। અહીં પણ યુદ્ધ પછીના વિનાશ માટે ધૃતરાષ્ટ્ર, ગાંધારી, અશ્વત્થામા બધા ભેગા થઈને દુર્યોધન, શકુની કે દુશાસનને દોષિત નથી ગણતા। એ બધાને એકલા કૃષ્ણ જ ખલનાયક લાગે છે। મહાભારતની નૈતિક ધરી જ શ્રી કૃષ્ણ છે, જેમ ભારતીય આંદોલનની ધરી ગાંધી હતા। કૃષ્ણ એ કરુણાનો અવાજ છે। તમે પેરેલલ જોજો, અહીંયા ગાંધી અને કૃષ્ણની તુલના નથી કરતા આપણે, પણ જે કોઈ સમાજમાં તમારી પાસે કોઈ સધિયારો હોય, તમને કોઈ મદદ કરનાર હોય, એની તમે અવગણના કરો છો। કૃષ્ણ એ કરુણાનો અવાજ છે। શુભ અને ન્યાયી એનું પ્રતીક કૃષ્ણ છે। ભલે કૃષ્ણ તમને નિષ્ફળ નીવડેલા લાગે, છતાં પણ સમગ્ર મહાભારતની કથામાં કે ઇવન અંધાયુગમાં કૃષ્ણની સતત ઉપસ્થિતિ તમને લાગે છે। પ્રભુનો સથવારો હર ઘડી સાથે છે, પડછાયાની માફક। લેખક એમ કહે છે કે નૈતિક અને પવિત્ર કાર્યો કરવા માટેની સંભાવનાઓ હાથવગી હોય છે। જો તમારે ખરેખર સલાહ જોઈતી હોય તો એ સલાહ હાથવગી છે, પણ તમે લેતા નથી એને। કૃષ્ણ માત્ર અર્જુનના સારથી નથી, કૃષ્ણ આપણા સૌના સારથી છે। અંતે ઈશ્વરની કલ્પના શું છે? માણસોમાં કૃષ્ણરૂપી શુભ અને કલ્યાણકારી જે તત્વ પડેલું છે, ભીતર પૃથ્વીને ઉપકારક જે કોઈ તત્વ છે, મારી દ્રષ્ટિએ એ જ તો ઈશ્વર છે। ગાંધીએ જે અનાસક્તિ યોગ, જે ગીતાનું જે રૂપાંતર કર્યું, એમાં એણે કુરુક્ષેત્રના યુદ્ધને માણસના ચિત્તમાં ચાલતા કૌરવ પાંડવ વચ્ચેના યુદ્ધ સાથે સરખાવેલું। અસત અસત, ઈષ્ટ અનિષ્ટ, સત અસત, એના યુદ્ધ આપણા મનમાં ચાલ્યા જ કરે છે। કૃષ્ણ તો અર્જુન માટે કે દુર્યોધન માટે સરખી કરુણા દેખાડે છે, અને એટલે જ જ્યારે બંને જણા એની મદદ લેવા આવે છે, ત્યારે કૃષ્ણ તો બંને પ્રત્યે સમાન છે। તમારે અક્ષૌહિણી સેના જોઈએ કે સારથી તરીકે કૃષ્ણ જોઈએ? એ દુર્યોધનની દુર્મતિ છે કે એ સેના માગી લે છે, બાકી કૃષ્ણના પક્ષે કોઈ એના પ્રત્યે કોઈ પૂર્વગ્રહ નથી કે પક્ષપાત નથી। દર્શક કહે છે ને કે તમારે કોનો પક્ષ જોઈએ છે? તમારે બળનો પક્ષ જોઈએ છે કે ધર્મનો પક્ષ જોઈએ છે? આ બે વચ્ચેની પસંદગી છે। દુર્યોધન એકવાર સાચું કહી દે છે મહાભારતમાં, જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ। હું ધર્મ જાણું પણ આચરી શકતો નથી, હું અધર્મ પણ જાણું છું પણ હું છોડી શકતો નથી। કદાચ આજની સૌથી મોટી વિડંબના માણસ જાતની જો કોઈ હોય તો એ આ જ છે। અને એમાંય જેમ શિક્ષણ વધ્યું છે એમ મોટી મોટી વાતો આપણે કરીએ છીએ। આપણે જાણીએ છીએ કે આ ખોટું છે, ભીતર આપણી આજુબાજુ અસત્ય ચાલી રહ્યું છે। આ બધી જ સભાનતા છતાં તુચ્છ સુખ સગવડો અને સલામતીના મોહમાં આપણે અસત્ય કે અનિષ્ટ સામે આપણો અવાજ બુલંદ કરતા નથી। દાર્શનિક કૃષ્ણમૂર્તિએ સરસ કહ્યું છે કે આપણે ભૌતિક પ્રગતિ તો બહુ કરી, આપણે ચંદ્ર સુધી પહોંચ્યા, પણ માનસ મનની ઉત્ક્રાંતિ હજુ બાકી છે। ઇવોલ્યુશન ઓફ માઇન્ડ હેઝ નોટ ટેકન પ્લેસ। માણસ લોહી, જાતિ, ધર્મ, કુળના સંબંધોને ત્રાજવે જીવનના સત્યને તોડે છે। હુલ્લડમાં પણ વંશ, જાતિ, કુળ જાગી ઉઠે છે।
વર્ષોથી બાજુમાં રહેતા પાડોશીઓ જાતિ કે ધર્મના નામે એકબીજાને રહેસી નાખે છે. માણસ સમજવા જ નથી માંગતો કે ધર્મ માણસને વધારે સારો માણસ બનાવવા માંગે છે. જીવતા જાગતા માણસની રક્ષા એ જ સાચા ધર્મની રક્ષા છે. નથી સમજતો. મહાભારતમાં યુયુત્સુ છે, દુર્યોધનનો ભાઈ. એ કુળની વફાદારી છોડી સત્યના પક્ષે, પાંડવોના પક્ષે જાય છે. મિત્રો, આપણા ભાગલાના ઇતિહાસમાં પણ આવો એક યુયુત્સુ હતો. એ હતા ખાન અબ્દુલ ગફાર ખાન, સરહદના ગાંધી, ફ્રન્ટિયર ગાંધી. સરહદના ગાંધીએ મુસ્લિમ લીગને ના પાડીને એમણે ગાંધીને સમર્થન કરેલું, કોંગ્રેસને સમર્થન કરેલું. અને 1946-47ના સમયગાળામાં જ્યારે એ આખો સરહદી પ્રાંત જ્યારે પાકિસ્તાનના ભાગે ગયો, ત્યારે સરહદના ગાંધી એવું પણ બોલેલા કે ગાંધી, નહેરુ અને પટેલે અમને વરુના મોંમાં ધકેલી દીધા. તો કૌરવ નગરીમાં યુયુત્સુ એ દેશદ્રોહી છે, કુળદ્રોહી છે, એનો અસ્વીકાર થાય છે. સરહદના ગાંધી પણ મુસલમાનોની દ્રષ્ટિએ ગદ્દાર છે. અને એટલા માટે જ એને કેટલા બધા વર્ષો એને પાકિસ્તાનની જેલમાં ગાળવા પડ્યા. જેનામાં પોતાના કુળને, પોતાના સમુદાયને સત્યને ખાતર છોડવાની નૈતિક હિંમત નથી, એવા માણસો તમને જવલે જ જોવા મળે. અંધાયુગમાં યુયુત્સુની વેદના તમે સાંભળો. मेरा अपराध सिर्फ इतना है कि सत्य पर रहा मैं दृढ़. द्रोण, भीष्म, सब के सब महारथी नहीं जा सके दुर्योधन के विरुद्ध. तब अकेले मैंने कहा पक्ष में असत्य का नहीं लूंगा. मैं भी हूं कौरव, पर सत्य बड़ा है कौरव वंश से. ટાગોરના ઘરે બાહિરેમાં નિખિલ કહે છે કે હું દેશને ચાહું છું, પણ સત્ય કરતા દેશ કરતા સત્ય ઊંચું છે. જ્યારે તમે મને દેશ અને સત્ય વચ્ચે પસંદગી કરવાનું કહેશો તો હું સત્યની પસંદગી કરીશ. યુદ્ધ બાદ યુયુત્સુ, સંજય અને વિદુરને જે વિષાદ ઘેરી વળ્યો, એ ત્રણેયની મનોવેદના પણ આ અંધાયુગમાં સરસ આપી છે. આ જે એમની મનોવેદના છે એમાં તમે ગાંધી, પટેલ, નહેરુ, મૌલાના આઝાદ કોઈની પણ કલ્પના કરી શકો. જુઓ એના શબ્દો શું છે. युयुत्सु बोले छे, मैं हूं युयुत्सु, मैं उस पहिए की तरह हूं जो पूरे युद्ध के दौरान रथ में लगा था, पर जिसे अब लगता है कि यह गलत दूरी पे लगा था और मैं अपनी उस दूरी से उतर आया हूं. યુયુત્સુ એવાઓનો પ્રતિનિધિ છે કે જેઓ ભાવુક વિહવળ થઈને સત્યનો પક્ષ તો લે છે પણ અંદરથી ડગુમગુ છે, દ્રઢ નથી. ભાગલા વખતે સરદારે કહેલું એ વાક્ય યાદ કરો, જે કદાચ કેતન મહેતાની ફિલ્મમાં પણ છે. મને ખબર નથી, આપણને ખબર નથી કે આવતી પેઢી આપણા આ નિર્ણય માટે શું ટીકા કરશે કે આપણી પ્રશંસા કરશે, પણ અત્યારે આપણને આ યોગ્ય લાગ્યું એટલે આપણે કરી રહ્યા છીએ. સંજયના વાક્ય સાંભળો. સંજય બોલે છે, मैं संजय हूं जो कर्म लोक से बहिष्कृत है. मैं दो बड़े पहिए के बीच लगा हुआ एक छोटा सा निरर्थक शोभा चक्र हूं जो बड़े पहिए के साथ घूमता तो है पर रथ को आगे नहीं बढ़ाता. મિત્રો, સમાજમાં આવા ઘણા બધા લોકો છે જે જાહેરમાં દેખા દે છે. એ લોકો અનેક સ્થાન શોભાવે છે પણ સમાજને કોઈ નક્કર યોગદાન કરી શકતા નથી. એ કરવા ન કરવાથી, એમના કંઈક કરવા ન કરવાથી પરિસ્થિતિમાં કોઈ જ પરિવર્તન આવતું નથી અને છતાં એનો મિથ્યા ગૌરવ લે છે કે અમે આ કર્યું. યુયુત્સુ, સંજય, વિદુર. હવે વિદુર કહે છે, मैं विदुर हूं, मैं कृष्ण का भक्त, पर मेरी नीति साधारण रही है और युग की सारी परिस्थितियां असाधारण है. मेरी नीति साधारण स्तर की है और युग की सारी स्थितियां असाधारण है. अब मेरा स्वर भी संशयग्रस्त है. मैं भली भांति जानता हूं कि संशय
पाप है और ये पाप मैं नहीं करना चाहता। મિત્રો, આવા આપણે ત્યાં ઘણા બધા ભલા પવિત્ર સજ્જનો છે જેઓ કેવળ ભક્તિભાવથી સંશય નથી કરતા, પ્રશ્નો નથી કરતા, જે કહેવામાં આવે સ્વીકારી લે છે, અધર્મનો કે અનિષ્ટનો પ્રતિરોધ નથી કરતા, ઊંચા આસનેથી બોલાયેલું બધું સ્વીકારી લે છે અને અણીના વખતે કટોકટી આવે ત્યારે મૌન ધારણ કરી લે છે. અને બીજું એક જુઓ કે અંધાયુગમાં કવિની જે કલ્પના છે એ માત્ર ભારત પૂરતી નથી, એ વિદેશ સુધી પણ વિસ્તરે છે, દુનિયાના બીજા દેશો સુધી પણ વિસ્તરે છે. કઈ રીતે? તમે જાણો છો કે બીજા વિશ્વયુદ્ધમાં મહાવિનાશ થયો, લગભગ 7.5 કરોડ માણસો મરી ગયા સેકન્ડ વર્લ્ડ વોરમાં. આવું તમને આધારિત આંકડો કહું છું. પહેલા વિશ્વયુદ્ધમાં 2 કરોડ મરી ગયેલા, બીજા વિશ્વયુદ્ધમાં 7.5 કરોડ, બધા દેશોના થઈને. એમાંથી 2 માનવ સંહાર સૌથી વધારે અગત્યના છે. એક જર્મનીમાં યહૂદીઓનો 60 લાખ યહૂદીઓનો 6 મિલિયન યહૂદીઓનો જે સંહાર કર્યો હિટલરે તે, અને જાપાનમાં જે એટમ બોમ્બ ફેંક્યો એમાં હિરોશીમા અને નાગાસાકીમાં જે માણસો માર્યા ગયા એ. મિત્રો, આટલી બધી વિશાળ પાયે થયેલી હિંસાનો અનુભવ કરી ચૂકેલા એ વખતના માણસોને માણસ પરથી, જીવન પરથી, સંબંધો પરથી, સ્વયં ઈશ્વર પરથી વિશ્વાસ ઉઠી ગયો. એવી ભયંકર સ્થિતિ કે માણસ શૂન્યવાદી થઈ ગયો, નિહિલિસ્ટ થઈ ગયો. નાસ્તિક તો હજુ નાનો શબ્દ છે, શૂન્યવાદી થઈ ગયા. મહાભારતમાં જે હિંસા જે દેખાડે છે લેખક, એ આને મળતી આવે છે. અશ્વત્થામા પાંડવોનો બદલો લેવા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે છે, અને ત્યારે અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર ફેંકતા પહેલા શું કહે છે સાંભળો. अब तुम अपनी रक्षा करो अर्जुन, युद्ध लिप्सा नहीं शांत होगी कृष्ण की. अच्छा तो ये लो ब्रह्मास्त्र, भस्म हो जाने दो, आने दो प्रलय व्यास, देखूं मैं रक्षण शक्ति कृष्ण की. सूरज बुझ जाएगा, धरा बंजर हो जाएगी, ये अचूक अस्त्र अश्वत्थामा का वापस नहीं होगा. નિશ્ચિત ગીરે જાકર ઉત્તરા કે ગર્ભ પર. આ બ્રહ્માસ્ત્રની જે ઘાતકતા છે એની સામે વ્યાસ જે ચેતવણી આપે છે એને પણ તમે પેરેલલ તમે લઈ શકો. ये क्या किया अश्वत्थामा, नराधम ये क्या किया, ज्ञात क्या तुम्हें है परिणाम इस ब्रह्मास्त्र का. यदि ये लक्ष्य सिद्ध हुआ वो नर पशु, तो आगे आने वाली सदियों तक पृथ्वी पर रसमय वनस्पति नहीं होगी. शिशु होंगे पेदा, विकलांग और कुष्ठग्रस्त, सारी मनुष्य जाति बौनी हो जाएगी. जो कुछ भी ज्ञान संचित किया है मनुष्य ने सतयुग में, त्रेता में, द्वापर में, सदा सदा के लिए विलीन हो जाएगा. वो गेहूं की वालों में सर्प फुतकारेंगे, नदियों में वह वह कर आएगी पिघली आग. જાપાન પરના અણુશસ્ત્રના એની વિઘાતક અસરો જુઓ તો તમે જાણો છો કે 4 પેઢીઓ સુધી એના જે રેડિયેશનની જે અસરો છે એના સંતાનોમાં કેવી ઉતરી. કુરુક્ષેત્રમાં માતા ગાંધારી પર શોક કરે છે અને સંહાર બદલ કૃષ્ણને દોષિત ગણે છે. દુર્યોધનના મૃતદેહ પાસે બેસીને ગાંધારી વિલાપ કરતા કહે છે, किया है ये सब कुछ कृष्ण तुमने किया है, यदि चाहते तो रुक सकता था युद्ध ये, पर तुमने किया है प्रभुता का दुरुपयोग. सुनो, आज तुम भी सुनो. मैं तपस्विनी गांधारी अपने सारे जीवन के पुण्यों का, अपने सारे पिछले जन्मों के पुण्य का बल लेकर कहती हूं, सुनो कृष्ण. यदि मेरी सेवा में बल है, मेरी संचित तप में धर्म है, तो सुनो कृष्ण. प्रभु हो या परात्पर, कुछ भी हो, सारा तुम्हारा वंश इसी तगर पागल कुत्ते की तरह एक दूसरे को परस्पर फाड़ खाएगा. तुम खुद भी किसी घने जंगल में साधारण व्याध के हाथ मारे जाओगे. प्रभु हो पर मारे जाओगे पशुओं की तरह.
ગાંધી પણ આ જ રીતે જ્યારે 3 ગોળીથી પડ્યા ત્યારે એણે ભારત માતાને કદાચ આવું જ કહ્યું હશે કે મેં તારી અખંડિતતા જાળવવા માટે મારા પ્રાણ આપ્યા, એથી વધારે હું શું કરી શકું? ગાંધારીના શાપનો જવાબ કૃષ્ણ શું આપે છે જુઓ. માતા, प्रभु हूं या परात्पर, पुत्र हूं तुम्हारा, तुम माता हो. 18 दिनों के इस भीषण संग्राम में कोई नहीं, केवल मैं ही मरा हूं करोड़ों बार. जितनी बार जो भी सैनिक धराशायी हुआ कोई नहीं था, वो मैं ही था. जीवन हूं मैं तो मृत्यु भी मैं ही हूं मां. शाप तुम्हारा स्वीकार है. ભાગલા બાદ ગાંધીજીની હત્યા પછી જે સ્વરાજ આવ્યું એની હાલત તમે જુઓ કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી જે હસ્તિનાપુરની જે હાલત હતી એ જ હાલત ભારતની હતી. પારાવાર ગરીબી, નિરાશ્રિતોની સમસ્યા, પાકિસ્તાન કાશ્મીર પર કરેલો કબીલાઈ હુમલો, આ બધું જ હોવા છતાં એ જ પરિસ્થિતિને તમે જુઓ હસ્તિનાપુરમાં કઈ રીતે કવિ ગાય છે. इस तरह पांडव राज्य हुआ आरंभ, पुण्य हत अस्त व्यस्त, थे भीम बुद्धि से मंद, प्रकृति से अभिमानी. अपना राष्ट्रीय नेताओं पर कल्पना कर सको. अर्जुन थे अकाल वृद्ध, शकुन थे अज्ञानी, सहदेव अर्ध विकसित थे शैशव से अपने, थे एक युधिष्ठिर जिनके चिंतित माथे पर थे लदे हुए भावित विकृत युग के सपने, थे एक वही जो समझ रहे थे क्या होगा जब शापग्रस्त प्रभु का होगा देहावसान. सोचा करते हैं युधिष्ठिर, जो युग हम सब ने मिलकर रणभूमि में मिलकर बोया है, जब वो अंकुर देगा ढक लेगा सकल ज्ञान. સ્વરાજ આવ્યા પછી આપણા નેતાઓએ રાષ્ટ્રીય એકતાની વાત કરી, કૌમી સૌહાર્દની વાત કરી, ગરીબી દૂર કરો, આર્થિક પ્રગતિ કરો, ગાંધી ચિંધ્યા માર્ગે ચાલો, પંચશીલ અને વિશ્વ શાંતિના સ્વપ્ન જુઓ. જુઓ હસ્તિનાપુરનો એક સામાન્ય નાગરિક શું કહે છે? कोई विक्षिप्त हुआ, कोई शापग्रस्त हुआ, हम जैसे पहले थे वैसे अब भी है. शासक बदले, स्थितियां बिल्कुल वैसी ही है. इससे तो पहले के शासक अच्छे थे, अंधे थे लेकिन शासन तो करते थे. ये तो संत ज्ञानी है, शासन करेंगे क्या? जानते ही नहीं प्रकृति प्रजाओं की, ज्ञान और मर्यादा उसका करे क्या हम? ज्ञान और मर्यादा उनको क्या पीसेंगे, खाएंगे, उनको ओढ़ेंगे, उनको बिछाएंगे? हमको तो अन्न मिले, निश्चित आदेश मिले, एक सुदृढ़ नायक मिले, अंधे आदेश मिले. नाम उन्हें चाहे हम युद्ध दे या शांति दे. आटली भयानक हताश निराशा वच्चे पण એ વૃદ્ધ યાચક એ જ્યારે બોલે છે ત્યારે એમાં તમને કૃષ્ણની દૈવી ઉપસ્થિતિ અને ગાંધીની પ્રેરક હયાતી તમે અનુભવી શકો. એક આશ્વાસન કે એક સધિયારા રૂપે પણ તમને સાંભળવા મળે છે. એ વૃદ્ધ યાચક શું કહે છે? मैं वो भविष्य हूं जो झूठा सिद्ध हुआ आज गौरव की नगरी में. याद है आप सबको? मैंने कहा था कि द्वंद्व अनिवार्य है क्योंकि उससे ही जय होगी कौरव दल की. मैं हूं वही, किंतु आज मेरा विज्ञान मिथ्या सिद्ध हुआ. सहसा एक व्यक्ति आया जो सारे नक्षत्रों की गति से भी ज्यादा शक्तिशाली था. उसने रणभूमि में विषादग्रस्त अर्जुन से कहा, मैं हूं परात्पर जो कहता हूं करो. सत्य जीतेगा, मुझसे लो सत्य, न डरो. पता नहीं वो प्रभु थे या नहीं, किंतु उस दिन ये सिद्ध हुआ जब कोई भी मनुष्य, मैंने आ वाक्य बहु गम्યું છે એનું કવિનું, पता नहीं ये प्रभु थे या नहीं, किंतु उस दिन से ये सिद्ध हुआ जब कोई भी मनुष्य
अनासक्त होकर चुनौती देता है इतिहास को, उस दिन नक्षत्रों की दिशा बदल जाती है। नियति नहीं है पूर्व निर्धारित, उसको हर क्षण मानव निर्णय बनाता मिटाता है। અંતમાં વ્યાધના હાથે કૃષ્ણ મરાય છે. પ્રભુના મૃત્યુને જોનાર એકમાત્ર વ્યાધ. વ્યાધના શબ્દોમાં બયાન થયેલી સાંકેતિક પ્રભુવાણી કેટલી બધી પ્રાસંગિક તમને લાગે અત્યારે તમે સાંભળો તો. એ કહે છે વ્યાધ, બોલે અવસાન કે ક્ષણો મેં પ્રભુ, મરણ નહીં है वो व्याध, मात्र रूपांतरण है ये. મિત્રો, કૃષ્ણ હોય કે ગાંધી, કોઈએ આપેલો ઉન્નત વિચાર ક્યારે વ્યર્થ નથી જતો. માત્ર આપણે એને વ્યવહારમાં ઉતારવામાં નમાલા નબળા સાબિત થઈએ છીએ. આવી કાજળ ઘેરી કરુણાંતિકાના અંતમાં કવિ આશાસ્પદ વાણી ઉચ્ચારે છે. अब तक मानव भविष्य को जिलाता मैं था, लेकिन इस अंधे युग में मेरा एक अंश निष्क्रिय रहेगा, आत्मघाती रहेगा और विगलित रहेगा. संजय युयुत्सु अश्वत्थामा की भांति, क्योंकि उनका दायित्व लिया है मैंने, लेकिन शेष मेरा दायित्व लेंगे बाकी सभी. हर मानव मन के उस वृत्त में जिसके सहारे वह सभी परिस्थितियों का अतिक्रमण करते हुए नूतन निर्माण करेगा, नित्य नूतन सृजन में निर्भयता के, साहस के, ममता के, रस के क्षणों में जीवित और सक्रिय हो उठूंगा मैं बार बार. कृष्ण ने मरनार व्याधना शब्दों सांभळो. अंतिम शब्दों, मैं हूं जरा नामक व्याध, मेरे ही बाण से आहत हुए प्रभु. मैंने सुने हैं अंतिम वचन मरणासन्न ईश्वर के, जिसको मैं दोनों हाथे दोनों बाहें उठाकर दोहराता हूं. उर्दू बाहु करीने वेद व्यास कहे कि वृद्ध याचक कहे, कोई सुनेगा, कोई सुनेगा, कोई सुनेगा. આજે 27મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે જાણીતા દિગ્દર્શક, નાટ્યકાર, રંગકર્મી એવા શ્રી ભરત દવે આજે વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે ભારતના પ્રખર નાટ્યકાર ધર્મવીર ભારતીની મહાન નાટ્યકૃતિને બેકડ્રોપનો ઉપયોગ કરીને ભારતની વર્તમાન પરિસ્થિતિથી લઈને આઝાદીના એ દિવસોની વાતને કેવી સુંદર રીતે એમણે ગૂંથી આપી અને એ રીતે ધર્મવીર ભારતીનો એ સંદર્ભ, એના પાત્રો અને ભારતની આઝાદીના સમયના એ મહાત્માજી જેવા અનેક પાત્રોને લઈને જે આખી વાતને મૂકી આપીને એ આજના ભારતીય સંદર્ભમાં અત્યંત મહત્ત્વની છે. કારણ કે આજે જે આપણે આઝાદ ભારત જોઈએ છે અને આઝાદીના 75 વર્ષની નજીક પહોંચી ગયા છીએ, ત્યારે પણ હજુ આપણે ગાંધીનું એ સ્વરાજ પાછું મેળવી શક્યા નથી. એટલું જ નહીં, કૃષ્ણએ જે મહાભારતના સંદર્ભમાં જે મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી ને પછી જે એક સુરાજ્યની કલ્પના કરી હતી, એ પછી પણ નહોતું ઊભું થઈ શક્યું. અને એ જ વાત ગાંધીની શહીદી પછી પણ આપણે નથી પ્રાપ્ત કરી શક્યા. એ આખા બેકડ્રોપનો ઉપયોગ કરીને ભરતભાઈએ આજે બહુ જ સુંદર રીતે આખી એ ધર્મવીર ભારતીની અંધાયુગની કથાને આપણી સમક્ષ આજના પરિપ્રેક્ષ્યમાં મૂકી આપી છે. એટલે વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી ભરતભાઈ દવેનો આપણે સૌ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ.